પછી બેન સગુણાના લગ્નમાં ફરી પાછું એક રાઉન્ડ આવીશ. હમણે આ બેનને થોડોક ચાન્સ આપો. હાલો બેન. હા હા બોલે રામા પીર મોગલ માત એવી માં મોગલ માને યાદ કરીને મારી વાણીની શરૂઆત કરું. મોગલ હુકમની હકદાર મોજાઈને હકલો પડકારો કરતો જ હવે. મોગલ હુકમની હકદાર માતું કોરટ ને કિરદાર સમરથ તું સર તારું મારું તું છો
કડિયા સમાજ પણ ઘરે બેઠા છે અને હું પોતે પણ એક કડિયા સમાજની દીકરી છું. આપા ગીગાને યાદ ના કરી એ કેમ બને? આંબાજરને કાંઠે સતાધાર છે આંબાજરને કાંઠે સતાધાર છે અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ આંબાજરને કાંઠે સતાધાર છે આંબાજરને કાંઠે સતાધાર છે અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ જય ગીગે જય ગીગે માનવ નામ મારા તો ભગવતી કાયા તે દેહ દગમાગતો માનવ નામ મારા તો દેતો સાધુડાને દાન કરતો દુખિયાના દેતો સાધુડાને દાન કરતો માનવ સપતા તારા આંબાજરને કાંઠે રૂડ સતાધાર છે આંબાજરને કાંઠે રૂડ સતાધાર છે અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ અવતારી થઈને આવ્યા હાજા સંત બાપુશ્યામ ખોડલ તારો સપનો પૂરો કરશે હે મારી ખોડલ તારો સપનો પૂરો કરશે તારો કરો વેણ કેણી જોઈ દુનિયા કરશે રે મારી ખોડલ તારો સપનો પૂરો કરશે તારો કરોડો વેણ કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ જય ખોડિયા જય ખોડિયા
तोरा नाम ले वागे तारी वागे मारी छोड़ तारी हाथ वागे तारी હાલો દિનેશભાઈ ગોરો ઉતારો આવો હાલો બેનું જેને ગોરો ઉતાર સરાયો તો એ વહી આવ્યો બે બેનો આવી જાઓ હાલો દિનેશભાઈ આમથી એક ભાઈ હતા હાલો જેને ગોરો સરાયો વહી આવ્યો દિનેશભાઈ જી પૂગો એ સુંદરીમાં નાખજો જી પૂગો એ 10 20 અટાણે નહીં ઉતરા પછી અટાણ નહીં હાલો ઉભા રહીજો બેનો આવે છે કોઈ ઉભા રહીજો દિનેશભાઈ તો કોઈ છે નહીં હાલો ભાઈઓ ક્યાં ગયા નથી હાલો ભાઈઓ ઉતારો
ના હવે નો ગાવ. કંઠેડા તમે તમારા વેર જોડ્યા મારા વેર જોડ્યા અરે વીરા હા બેના સામે નગર દેખાય પિંગલગઢ નગરી છે ને ભડિયાર બાપુ રાજ કરશે ભાઈ ભલે મારી બેન અને રાજમાં કઈ કામ લઈને આવ્યા હોય તો સંભાળીને જાજો. કેમ અને આ પાણો કોઈને મારતા નહીં. પાણો નથી બેન તો તમને કઈ ખ્યાલ નથી ના. આને શું કહેવાય ઈ? ના આને નાળિયેર કહેવાય અચ્છા આયા માતાજી મંદિરે ઈ નહીં તો નાળિયેર એટલે લગન લગન એટલે લગન નું નાળિયેર છે બેન લગન તો મારા 2-3 વાર થયા પણ મારે નાળિયેર નથી આવ્યું. તો તો આ આવ્યું જ નથી. તઈ શું જોતો કઈ નહીં ભણવા જાતી ત્યાંથી કોલેજેથી લગન કરીને ઘરે નાળિયેર આવ્યું જ નથી મારે. એવું હતું ઓલા ભાઈ કે એમ હા આમ જવો એમની બેન આ તો લગન નું કહેવાય અને આમ 4 આટા વઢવાડે ને એ અમે ભૂદેવ છે ઈ બ્રાહ્મણ એ હા દાદા હવ દાદા ગોર બાપા હા તે અમારા પોકરો આ પિંગલગઢમાં શું આવ્યા કોણ કહું તો જાઉં પણ ક્યાંથી આવો છો કઈક ગામ કોણ અમે પોકરણગઢ થી કેમ ભાઈજા બેન એ આવ્યો છે બાપુ આને જીવતો નહીં જવા દે મરી જાય ક્યાં બાપનો દીકરો છે દાદા હા આવ્યા સૌ ને હા એ રસ્તે પાછા વહી જાવ જો બાપુને ખબર પડશે કે હું કુવા કાંઠે તમારે હારે વાતો કરતી હતી હા તો અમને આ પિંગલગઢમાં રહેવા દે નહીં. એવું છે કાંઈ વાંધો નહીં તમ તારે ભલે નહીં અમારા બાપુ ને તમારા બાપુ આજથી 20 વર્ષ પહેલા તલવારે બાંધ્યા હતા. હવે જેવા ભાગ્ય મને જવા તો જો અંદે તમે સારું છું અમને કીધું તે અમે જઈએ અંદે એવું લાગશે તો વયા જાવ બેન જાવું હોય તો જાવ મારી કાંઈ ના નથી હા પણ કદાચ બાપુ તમારું મસ્તક કાપીને ગઢના કાંગરે લટકાડી દે હા. તો અમે પાપે નો ભરાય એટલે તમને ના ના તમ તારે એવું કાંઈ બીક ન રાખતા તો વાંધો નહીં. અને હાજા નરવા હોય હા તો વળતી વેળાએ અમારી ઘરે આટો મારજો ચા પાણી પીને જાજો. બ્રાહ્મણના દીકરા છો એટલે નાસ્તો કરવો હોય તો નાસ્તાની વ્યવસ્થા કરજો. એટલામાં રહ્યો છો ચાય તમે પણ જોયા વગર કેમ આવશો? આયા આમળા આવતા રહ્યો હું તમને રસ્તો સીંધી દઉં. ત્યાં આ સીધી ગલી જાય ને હા સીધી ગલી ત્યાંથી વાકી ગલી બરાબર ત્યાંથી પાછી સીધી ગલી ત્યાંથી વાંકા ચૂકી ગલી ઓહો પછી ત્યાં ફળિયું આવશે ફળિયામાં બોયડી છે હા બોયડીની પાછળ મારી ઓયડી છે. લે આ લે એવું છે હા હા, ઓયડીએ આવીને દરવાજો ખખડાવતા નહીં. કેમ બારીએથી કેજો કે હેમાં ક્યાં કેવું હેમાં ક્યાં એવું કેજો. હે માં પાછા એ ન ભૂલી જતા ખાલી બા થઈ જાય તો મારા બા આવશે હળી કાઢી ના ના નહીં ભૂલું અને કાંઈ એમ કેજો હેમાં દીકરી ક્યાં ઠેક બરાબર આ કાંઈ ઈ રેડી લ્યો બરાબર. હા તમારે કાંઈ આવું ગોઠવવું છે આ નારિયેળ લીલું છે ને હા. હવે મારે લીલું નથી જોતું આવું હુકેલું હોય ને ક્યાંક તો ધ્યાનમાં રાખજો. એવું છે હા હા, લીલામાં તો હું ધરાઈ ગઈ. હા તો વાંધો નહીં અને
જમશો કે ખાલી નાસ્તો જ કરશો? ના ના ચા પાણી પીવું બેન. ના ના નાસ્તો તો કરો. ના, બાપા. બ્રાહ્મણના દીકરા છો, અમારે આશરા ધર્મ છે, અમારે જમાડવા પડે તો. હા તે આમ જવો અંજાળ જો એવો ટાઈમ હશે ને તો કેવું તમને. તો જમવામાં શું લેવો? મલ્લિકા પતિ? ના ના એવું કાંઈ નથી ખાતા બાપા. મલ્લિકા પતિકા નહીં? કાંઈ નહીં અમે તો મથતું તો સાદું ભોજન ખાઈએ બાપા. તમે તમારી ઘોડે અમે વીઆઈપી ઓલું કોઈ વસ્તુ નહીં. ભૂકી ભાજીને થેપલા? કાંઈ નહીં કોઈ વસ્તુ. એમ તો કહું ચા પાઈ દેવો એટલે ઘણું. દહીં હાલશે દહીં? તમે કેમ એટલી બધી તાણ કરો? તમને એમ કે અમારું ત્યાં ગોઠવી દઈ ના ના એવું કાંઈ નથી. તો અમારે તો ગોઠવાઈ ગયેલું જ હોય. એવું છે હા. તો એ હું મૂંઝાવ છો કાલે તમારા બેન ની હગાઈ હતી. હે હા 4 વાર હગાઈ થઈ. 4 વાર લગન એકેય વાર નથી આજે. કેમ હગાઈ તૂટી જાય. ફોન દે ને ફોન માં વાતો કરતા તૂટી જાય. ફોન હારું તૂટી જાય તો ફોન હું કામ દેવો જ જોઈએ? ફોન વગર મારા બેન ને હાલતું નથી. લે હાલ એટલે. એવું છે કઈ વાંધો નહીં, સંભાળીને જાજો. અને બાપુ હમણાં રાજસ્થાન માંથી એક ગલુડિયું લેવા છે. ગલુડિયું અત્યારે વૈધે સડ્યું છે બહુ. લે હાલ તે શું છે? અમે રાજમાં જાય તો અમને તો ભહે જ છે. અમે આઈના છે ને એટલે અજાણ્યા માણસ જો રાજમાં આવે હા તો એને બટકું કરી લઈશ. તો કાંઈ વાંધો નહીં નહીં કાંઈ બોલીએ બસ એમનો સાના મના વહી જાવ. તે પણ અમારા પિંગલગઢમાં તમે શું લેવા જાવ છો? આ તમને કહું તો છો આ પોકરણગઢ થી આવું છું નાળિયેર લઈને આવ્યો છું આપના મહારાજાના કુંવર સાથે થી હારું. તે કુંવર તો અમને કીધું હોય તમે બે ભારે બાંધે ને રાજમાં જવાની જરૂર શું છે તમારે? એ કુંવર નહીં તો દીકરા દીકરા. છોકરા કયો ને. હા છોકરા તમારી બાજુ છોકરા કહેતા છે હા, હા. અમારે દીકરા કહે. બાપુના છોકરા છે. હા તે હારું જાય છે. પ્રતાપરાય નામ છે. હા જી આવીએ પણ એનું મગજ બહુ કડક છે હો. એમ હા ધ્યાન રાખજો. હા તે કાંઈ વાંધો નહીં જો. એમાં શું છે અમારે ભેગા ભણતા ને હા એટલે એકવાર મને પાર્ટીનો ઘા કરી લીધો તો એટલે મને ખબર છે. એવું છે હા તે વાંધો નહીં જો. એટલે રાજમાં સંભાળીને જાજો. ના ભલે હો. અને આવો તો એમાં દીકરી ક્યાં એમ કેજો. હા, એમાં તો ન કેતા નક મારા બા આવશે. ના ના નહીં કહું.